નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ એટલે કે હિત નોલેજની અંદર. મિત્રો, આજે 11 જાન્યુઆરી છે. પ્રથમ જાન્યુઆરીથી લઈ અને અત્યાર સુધી લગભગ મહત્ત્વના દરેક દિવસો વિશે આપણે ચર્ચા કરી છે. 11 જાન્યુઆરી એટલે કે લાલ બહાદુર શાસ્ત્રીનું આજના દિવસે અવસાન થયું હતું. તો એમના વિશે જાણી લઈએ અને એમના અવસાનને લઈ કેટલીક રહસ્યમય વાતો વિશે જાણીએ. લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન 11 જાન્યુઆરી 1966ના રોજ નિધન પામ્યા હતા. તેમની પુણ્યતિથિ આ દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. લાલ બહાદુર શાસ્ત્રીને તેમના નેતૃત્વ અને 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમના મહાન નિર્ણય માટે યાદ કરવામાં આવે છે. તેઓએ જય જવાન અને જય કિસાન, સૈનિકને જીવન આપો, કૃષકને જીવન આપો, એટલે સૈનિકો અને ખેડૂતો માટે પ્રખ્યાત સૂત્ર આપ્યું હતું, જે સમયે દેશના સૈન્ય અને ખેડૂતો માટે તેમના મહત્વપૂર્ણ સંદેશાને વ્યક્ત કરે છે. તેમનું અવસાન તાશ્કંદ ઉઝબેકિસ્તાનમાં થયું હતું, જ્યાં તેઓ પાકિસ્તાન સાથે તાશ્કંદ કરાર પર સહી કરી રહ્યા હતા. તેમનું મૃત્યુ હજી પણ અનેક ગોપનીયતા અને સંશયના ઘેરામાં છે. તેમ છતાં લાલ બહાદુર શાસ્ત્રીની સાદગી, સત્ય અને દેશની સેવામાં શ્રદ્ધાવાન રહેવું એ આજે પણ પ્રેરણાદાયક રહે છે. તાશ્કંદ કરાર વિશે વાત કરું તો 1966માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી શાંતિ સંધિ હતી, જે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાની વડાપ્રધાન અયુબ ખાને વચ્ચે ઉઝબેકિસ્તાન શહેરમાં 10 જાન્યુઆરી 1966ના રોજ પર હસ્તાક્ષર કરાયો. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના સમાપન માટે આ કરાર નોંધપાત્ર હતો. ભારત અને પાકિસ્તાન બંનેએ યુદ્ધ ન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ કરારમાં ભારત અને પાકિસ્તાને આપસમાં સહયોગ અને શાંતિ સાથે સંબંધ સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો. બંને દેશોએ એકબીજા પર હુમલો ન કરવાનો અને સશસ્ત્ર સંઘર્ષ ટાળવાનો પ્રતિજ્ઞા કરી. કરારમાં આર્થિક અને વ્યવસાયિક માધ્યમોમાં સહયોગ વધારવાનો વચન પણ આપ્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન તો તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર પછી 11 જાન્યુઆરી 1966ના રોજ લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું. તેમના અવસાનથી આ કરાર અને ભારતના સ્વતંત્રતા સંઘર્ષના વધુ એક મહાન દ્રષ્ટિકોણ પર શંકા આવી ગઈ. તાશ્કંદ કરાર ભારત પાકિસ્તાન સંબંધોની એક નવી યાત્રા શરૂઆત તરીકે પણ ગણાય છે, પરંતુ શાસ્ત્રીજીના અચાનક અવસાનથી એ કરાર અનોખો જ બની ગયો. મિત્રો, આ શોર્ટ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી જણાવશો.